હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 6 ના લેક્ચર નંબર 4માં ડીએનએનો અણુ અથવા એનું કુંતલ, એનું પ્રોટીન દ્વારા પેકેજિંગ કઈ રીતે થાય છે, એકદમ લાંબો ડીએનએનો અણુ નાના એવા કોષ કેન્દ્રની અંદર કઈ રીતથી સમાવિષ્ટ થાય છે, તો એ ડીએનએના અણુના કુંતલનું પેકેજિંગ, તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો મનુષ્યમાં અથવા સસ્તન પ્રાણીની અંદર ડીએનએના અણુની કુલ લંબાઈ કેટલી છે એ આપણે બેઝ પેર ઉપરથી આપણે શોધી શકીએ. તો આપણને ખબર છે મનુષ્યના કોષના કોષ કેન્દ્રમાં જે ડીએનએનો અણુ આવેલો છે એ એકદમ લાંબો છે. તો એ ડીએનએના અણુની લંબાઈ 2.2 મીટર છે. તો અત્યારે આપણે જે ડીએનએનો અણુ બતાવેલો છે એમાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા છે અને 2 શૃંખલાઓ વચ્ચેના હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે. તો વચ્ચે જે બંધ આવેલા છે એ બધા બંધ હાઇડ્રોજન બંધ છે. તો જ્યાં હાઇડ્રોજન બંધ છે ત્યાં તમે જાણો છો સામે સામે ન્યુક્લિયોટાઇડ આવેલા છે. એ હોય તો ટી હોય, જી હોય તો સી હોય, સી હોય તો પાછું જી હોય, ટી હોય તો પાછું એ હોય. તો આવા કન્ટિન્યુ ન્યુક્લિયોટાઇડના ક્રમ છે. આપણે નમૂના રૂપે ખાલી વચ્ચે બતાવેલા છે. તો હવે તમે જાણો છો નાઇટ્રોજન બેઝની જોડી, બેઝ પેર, એને આપણે બીપીથી બતાવીએ છીએ. તો એક બેઝ પેર, બીજી બેઝ પેર, ત્રીજી બેઝ પેર. તો 2 બેઝ પેર વચ્ચેનું અંતર આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે તમને ખબર છે 0.34 નેનોમીટર છે. તો 0.34 નેનોમીટર અંતર 2 બેઝ પેર વચ્ચેનું અંતર છે. ક્રમિક આવતી કોઈ પણ 2 બેઝ પેર, એટી એક બેઝ પેર છે, પછી નીચે જીસી, તો એટી અને નીચેની જીસી એની વચ્ચેનું અંતર, ક્રમિક 2 બેઝ પેર વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર છે. તો હવે આખા ડીએનએના અણુની જો આપણે લંબાઈ લેવી હોય તો તમે સમજી શકો છો મનુષ્યનો જે ડીએનએનો અણુ છે દ્વિકીય કોષનો આપણે લેવાનો, તો એની કુલ લંબાઈ એ આપણે શોધવાની છે. તો ડીએનએના અણુમાં કુલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી છે? તો આપણને ખબર છે કુલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર છે. તો આટલી સંખ્યા છે 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર. તો ડીએનએના અણુમાં આવેલા કુલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા એ આટલી છે અને 2 બેઝ પેર વચ્ચેનું અંતર આટલું છે. નેનોમીટરને જો આપણે મીટરમાં ફેરવીએ તો તમને ખબર છે 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર, આટલું અંતર છે 2 બેઝ પેર વચ્ચે. આ નેનોમીટરમાં અંતર છે અને આ મીટરમાં અંતર છે. 1 નેનોમીટર તમને ખબર છે મીટરનો 10 કરોડમો ભાગ છે. તો 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. તો આટલા નેનોમીટર એને તમે મીટરમાં ફેરવો તો 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર. તો ડીએનએના અણુમાં આવેલી ટોટલ બેઝ પેર ન્યુક્લિયોટાઇડની સંખ્યા એને ગુણ્યા 2 બેઝ પેર વચ્ચેનું અંતર એ કરી નાખો તમે 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર પ્રતિ બેઝ પેર. તો આ ગુણાકાર તમે કરશો આ બે, આ ન્યુક્લિયોટાઇડની કુલ સંખ્યા છે એને ગુણ્યા 2 બેઝ પેર વચ્ચેનું અંતર, તો તમને જવાબ મળશે 2.2 મીટર. તો સસ્તનના કોષની અંદર જે ડીએનએનો અણુ છે એ 2.2 મીટર લાંબો છે. તો આટલો લાંબો ડીએનએનો અણુ સસ્તનના કોષનું તમે કોષ કેન્દ્ર લ્યો, આ કોષ છે ને એનું કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્રનું કદ એ તો ફક્ત 10⁻⁶ મીટર છે. તો કોષ કેન્દ્ર એકદમ નાનું છે.
લાક્ષણિક કોષને લાક્ષણિક કોષ કેન્દ્ર, તો એ કોષ કેન્દ્રની મહત્તમમાં મહત્તમ કદ 10⁻6 મીટર છે. તો આવડા નાના કોષ કેન્દ્રમાં આટલો લાંબો 2.2 મીટર લાંબો ડીએનએનો અણુ કઈ રીતથી સમાવિષ્ટ થાય છે એક પ્રશ્ન છે. તો સમાવિષ્ટ થાય છે એનું કારણ ડીએનએના અણુનું પહેલાં પેકેજિંગ થાય છે, અને પેકેજિંગ થયા પછી એની કોષ કેન્દ્રની અંદર ગોઠવણી થાય છે. તો અલગ અલગ સજીવોના ડીએનએના અણુની લંબાઈ એની આપણે આગળ વાત કરી છે. દાખલા તરીકે આપણે ઇકોલાઈ બેક્ટેરિયાની વાત કરીએ તો ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર જે ડીએનએનો અણુ છે ઇકોલાઈ બેક્ટેરિયામાં, તો એ ડીએનએના અણુની લંબાઈ એ 1.34 મિલીમીટર છે. સસ્તનના કોષની અંદર 2.2 મીટર લાંબો ડીએનએનો અણુ છે. ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર 1.34 મિલીમીટર છે. તો એમાંય તમારે આ જ રીતથી કરવાનું. તો એમાં આપણને ખબર છે ડીએનએમાં ન્યુક્લિયોટાઇડની બેઝ પેરની સંખ્યા 4.6 × 10⁶ બેઝ પેર, એને ગુણ્યા આટલા કરી નાખો એટલે તમને જવાબ મળશે 1.34 જવાબ મળશે મિલીમીટર. તો અલગ અલગ સજીવોની અંદર કોષ કેન્દ્રમાં જે ડીએનએનો અણુ છે એની લંબાઈ અલગ અલગ છે. તો હવે મનુષ્યના કોષની અંદર અથવા સસ્તનના કોષની અંદર જે કોષ કેન્દ્રમાં આટલો લાંબો ડીએનએનો અણુ છે, તો એ લાંબો ડીએનએનો અણુ કોષ કેન્દ્રમાં કઈ રીતથી સમાવિષ્ટ થાય છે, એનું પેકેજિંગ કઈ રીતે થાય છે, એ પેકેજિંગની ક્રિયા આખી આપણે સમજવાની છે. તો સૌથી પહેલાં આપણે આદિકોષ કેન્દ્રી કોષની વાત કરીએ. દાખલા તરીકે બેક્ટેરિયાનો કોષ છે. તો બેક્ટેરિયાનો કોષ દાખલા તરીકે ઇકોલાઈ બેક્ટેરિયા છે, એ આદિકોષ કેન્દ્રી કોષ છે. તો આપણને ખબર છે બેક્ટેરિયાના કોષની અંદર જે કોષ કેન્દ્ર આવેલું છે એ કોષ કેન્દ્ર સુવિકસિત ન હોય. તો કોષની અંદર કોષ કેન્દ્રમાં જે ડીએનએનો અણુ આવેલો છે, તો કોષ કેન્દ્રમાં ફરતી બાજુ બાંધી રાખતું કોષ કેન્દ્ર પટલ ન હોય. તો છતાં પણ એનો જે ડીએનએનો અણુ છે એ આપણને ખબર છે, આપણે બહાર બતાવીએ પહેલાં ડીએનએનો અણુ, તો ગોળાકાર અને લાંબો ડીએનએનો અણુ છે આ રીતે. તો આખો ડીએનએનો અણુ એ આખા કોષની અંદર બધે વિસ્તરેલો ન હોય, ફેલાયેલો ન હોય. તો આદિકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર સુવિકસિત નથી, ફરતી બાજુ કોષ કેન્દ્ર પટલ નથી, છતાંય એનો ડીએનએનો અણુ આખા કોષની અંદર વિસ્તૃત થયેલો નથી, એક ચોક્કસ જગ્યાએ સ્થાપન પામેલો છે વચ્ચેના ભાગમાં. તો આદિકોષ કેન્દ્રી કોષમાં ડીએનએના અણુનું પેકેજિંગ થાય છે, પણ એટલું બધું જટિલ પેકેજિંગ ન હોય. જટિલ પેકેજિંગ હોય સુકોષ કેન્દ્રી કોષમાં. તો જે લાંબો ડીએનએનો અણુ છે બેવડી શૃંખલાવાળો આખો, એનું પેકેજિંગ થઈ અને વચ્ચેના ભાગમાં ગોઠવાયેલો છે. તો ત્યાં આપણે ડીએનએનો અણુ આગળ આવી રીતથી દર્શાવતા હતા. તો હવે તમે સમજી શકો કે આ કોષમાં પણ ડીએનએના અણુનું પેકેજિંગ તો થયેલું છે. તો વચ્ચેના કોષ કેન્દ્રમાં જે ડીએનએનો અણુ છે એ આખો ડીએનએનો અણુ આમ વિસ્તૃત ન હોય, પણ એની અંદર કુંતલ બને છે. તો ડીએનએના અણુની અંદર ગળીઓ પડે છે, અને એ ગળીઓ પ્રોટીન દ્વારા બંધાયેલી હોય છે. તો જ્યાં જ્યાં ગળી પડે છે ત્યાં એનું પેકેજિંગનું કાર્ય પ્રોટીનનો અણુ કરે છે. તો હવે ખબર છે આપણને ડીએનએનો અણુ જે છે એ ઋણ વીજભારિત છે, અને એનું પેકેજિંગનું કાર્ય કરતું જે પ્રોટીન છે ધન વીજભારિત છે. તો ઋણ વીજભારિત ડીએનએનું ધન વીજભારિત પ્રોટીન દ્વારા પેકેજિંગ થાય છે. તો ડીએનએની અંદર જે કુંતલ અથવા ગળીઓ પડે છે, તો એ ગળીઓ પ્રોટીન દ્વારા બંધાયેલી છે. તો પ્રોટીનના લીધે ઘણો બધો મોટો ડીએનએ એક નાની જગ્યાની અંદર એનું પેકેજિંગ થઈ અને ગોઠવાયેલો છે. તો ધન વીજભારિત પ્રોટીન ઋણ વીજભારિત પ્રોટીનનું અહીંયા પેકેજિંગનું કાર્ય કરે છે. તો હવે ઇકોલાઈ બેક્ટેરિયામાં ડીએનએના અણુની જે ગળીઓ છે
એ ગળીઓ પ્રોટીન દ્વારા બંધાયેલી છે. તો પછી જે આખી રચના બની એ રચનાને આપણે ન્યુક્લિયોઇડ કહીએ છીએ. તો ન્યુક્લિયોઇડની અંદર ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ છે, ભેગું પ્રોટીન છે. તો ડીએનએ અને પ્રોટીનનો આખો જે સમૂહ છે, આખો એકદમ ઘન ભાગ છે, એને આપણે ન્યુક્લિયોઇડ કહીએ છીએ. તો એ ન્યુક્લિયોઇડની અંદર ડીએનએના અણુની ગળીઓ જે પ્રોટીન દ્વારા બંધાયેલી છે, અને એ પ્રોટીન ધનવીજભારિત પ્રોટીન છે. તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ડીએનએના અણુનું જે પેકેજિંગ છે એ સરળ પ્રકારનું છે. હવે સુકોષ કેન્દ્રીય કોષની અંદર ડીએનએના અણુનું પેકેજિંગ એ થોડું વધારે જટિલ છે, કારણ કે ડીએનએના અણુની લંબાઈ આદિકોષ કેન્દ્રીય કોષ કરતાં સુકોષ કેન્દ્રીય કોષમાં વધારે છે. તો એ પેકેજિંગ કઈ રીતથી થાય છે એ આખું આપણે સમજવાનું છે. તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર સૌથી પહેલાં તો ડીએનએનો જે અણુ છે એ ડીએનએનો અણુ આપણને ખબર છે 2.2 મીટર લાંબો છે. કોષ કેન્દ્ર નાનું છે, કોષ કેન્દ્રનું કદ છે 10⁻⁶ મીટર. તો એવા નાના એવા કોષ કેન્દ્રમાં આવડો મોટો ડીએનએનો અણુ કઈ રીતે સમાવિષ્ટ થાય છે, એનું પેકેજિંગ કઈ રીતે થાય છે, તો એ જટિલ પ્રક્રિયા આપણે સમજવાની છે. તો બહુ સહેલી પ્રક્રિયા છે. તો સૌથી પહેલાં તો જે ડીએનએનો અણુ છે એ ઋણ વીજભારિત છે. તો ઋણ વીજભારિત ડીએનએનો અણુ ધન વીજભારિત પ્રોટીન દ્વારા પેકેજિંગ પામે છે. આદિકોષ કેન્દ્રીય કોષની જેમ જ સુકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએનો અણુ જે ઋણ વીજભારિત છે, કારણ કે એમાં ઓલો ફોસ્ફેટ સમૂહ આવેલો છે H3PO4, એટલે ડીએનએ ઋણ વીજભારિત છે, અને એનું પેકેજિંગ ધન વીજભારિત પ્રોટીન દ્વારા થાય છે. તો જે ધન વીજભારિત પ્રોટીન ઋણ વીજભારિત ડીએનએનું પેકેજિંગ કરે છે એ પ્રોટીનને આપણે હિસ્ટોન પ્રોટીન કહીએ છીએ. તો એ હિસ્ટોન પ્રોટીન ખરેખર 5 પ્રકારના હોય છે. 5 પ્રકારના હિસ્ટોન પ્રોટીન ભેગા મળી અને ડીએનએના અણુનું આખું પેકેજિંગ કરે છે. તો એ 5 પ્રકારના હિસ્ટોન પ્રોટીનમાં એના ક્રમ છે હિસ્ટોન 1 એટલે H1, હિસ્ટોન 2, પણ હિસ્ટોન 2 બે પ્રકારના છે, H2A પ્રકારના અને એક આવશે H2B પ્રકારના. તો હિસ્ટોનના 3 પ્રકાર થઈ ગયા. H1, H2માં 2 પ્રકાર છે, A અને B. એક પ્રકાર આવશે H3 અને એક પ્રકાર આવશે H4. તો ખરેખર હિસ્ટોનના 5 પ્રકાર થઈ ગયા. તો હવે 5 પ્રકારના જે હિસ્ટોન છે બરાબર સમજવાનું છે, એ ધન વીજભારિત છે. તો ડીએનએના અણુનું પેકેજિંગ કરવા માટેના જે પ્રોટીન છે એ ધન વીજભારિત છે એનું કારણ એ પ્રોટીનની અંદર જે એમિનો એસિડ છે, આપણને ખબર છે પ્રોટીન ઘણા બધા એમિનો એસિડ જોડાવાથી બનેલી, આપણે ગોળ ટપકા સ્વરૂપે બતાવીએ છીએ. આ બધા એમિનો એસિડ છે. એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય તો બનતી આખી જે લાંબી શૃંખલા છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. તો હિસ્ટોન પ્રોટીનની અંદર જે એમિનો એસિડ છે એમાં આલ્કલીય એમિનો એસિડ, બેઝિક પ્રકારના એમિનો એસિડ, ખાસ કરીને 2 પ્રકારના એમિનો એસિડ, એક લાઇસિન અને બીજું આર્જિનિન. આ 2 એમિનો એસિડનું પ્રમાણ બાકીના એમિનો એસિડ કરતાં વધારે છે, આની બહુલકતા વધારે છે. તો હિસ્ટોન પ્રોટીનની અંદર એમિનો એસિડના તો ઘણા બધા પ્રકાર છે, પણ આ 2 એમિનો એસિડ વારંવાર રિપીટ થાય છે, અને 2 એમિનો એસિડ આલ્કલી એમિનો એસિડ અથવા બેઝિક પ્રકારના છે. તો આ એમિનો એસિડની જે પાર્શ્વીય શૃંખલા છે, દાખલા તરીકે આપણે લાઇસિન બતાવીએ તો તમને ખબર છે એક આલ્ફા કાર્બન, એની સાથે એક H, એક બાજુ કાર્બોક્સિલ સમૂહ, એક બાજુ NH2 સમૂહ. તો આટલું તો દરેક એમિનો એસિડમાં હોય જ, પણ એ એમિનો એસિડનો હવે જે R સમૂહ હોય એને પાર્શ્વીય શૃંખલા કહેવાય. એ પાર્શ્વીય શૃંખલામાં CH2 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 એવું 4 વખત આવશે અને છેલ્લે આવશે NH2. તો એમિનો સમૂહ 2 થઈ ગયા.
તો એ ધન વીજભારિત છે અને કાર્બોક્સિલ સમૂહ એક એ ઋણ વીજભારિત છે. તો જો કોઈ એમિનો એસિડની પાર્શ્વીય શૃંખલા આર સમૂહમાં NH2 સમૂહ વધારાનો આવેલો હોય, બેઝિક સમૂહ, તો એમિનો એસિડ થઈ જાય ધન વીજભારિત. એવી જ રીતથી તમે આર્જિનિન બતાવો તો એમાં આલ્ફા કાર્બન, પછી એક H કાર્બોક્સિલ સમૂહ, એક NH2 સમૂહ. તો અહીંયા CH2 CH2 CH2, પછી આવશે NH, પછી પાછું કાર્બન, કાર્બનની સાથે ડબલ બોન્ડ NH, અને એક બાજુ આવશે NH2. તો અહીં તમે જોઈ શકો છો આ લાઇસિન છે, આર્જિનિન છે. તો લાઇસિન અને આર્જિનિન બેની જે પાર્શ્વીય શૃંખલા છે આર સમૂહ, એમાં એમિનો સમૂહ વધારાના આવેલા છે. તો જેના લીધે બે એમિનો એસિડ ધન વીજભારિત છે. તો પાર્શ્વીય શૃંખલા જેની એમિનો સમૂહવાળી હોય એવા એમિનો એસિડનો વીજભાર ધન વીજભાર હોય, અને ધન વીજભારિત એમિનો એસિડ જ જો જાજા આવેલા હોય કોઈ પણ પ્રોટીનમાં, તો આખા પ્રોટીનનો વીજભાર થઈ જાય ધન વીજભાર. તો હિસ્ટોન પ્રોટીનના ધન વીજભારનો આધાર જે પાર્શ્વીય શૃંખલા છે એમિનો એસિડમાં એના વીજભાર ઉપર આધારિત છે. તો ધન વીજભારિત પાર્શ્વીય શૃંખલા ધરાવતા પાર્શ્વીય શૃંખલા ધરાવતા બે પ્રકારના એમિનો એસિડ, લાઇસિન અને આર્જિનિન, એની બહુલકતા, એનું પ્રમાણ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં વધારે છે. એટલે બધા એમિનો એસિડ ધન વીજભારિત છે. તો એ ધન વીજભારિત પ્રોટીન હવે ઋણ વીજભારિત DNAના પેકેજિંગનું કાર્ય કરે છે. તો એ પેકેજિંગ ખરેખર કઈ રીતથી થાય છે એ આખું આપણે આકૃતિ ઉપરથી સમજવાનું છે. તો હવે 5 પ્રકારના હિસ્ટોન છે. તો જે ધન વીજભારિત હિસ્ટોન પ્રોટીન છે એમાં 8 હિસ્ટોનનો આખો સમૂહ બનશે. એ સમૂહ કઈ રીતથી બનશે એ આપણે સમજવાનું છે. તો અત્યારે આપણે 4 હિસ્ટોન બતાવ્યા, બરોબર સમજવાનું છે. આનો પ્રકાર છે H2A, આનો પ્રકાર છે H2B, આ H3 પ્રકારનો છે ને આ H4 પ્રકારનો છે. તો 4 અણુ છે. આપણે 8 અણુની વાત કરી. તો હવે આની પાછળ જે પ્રોટીન હોય પાછું એ આપણે બતાવીએ છીએ. તો એનો પ્રકાર પાછો એ જ આવશે. આની પાછળ જે પ્રકાર છે એ જ આવશે. આની પાછળનો પ્રકાર એ પાછો એ જ છે ને આની પાછળનો પ્રકાર. તો હવે આપણે 8 લખોટી લઈ, 8 લખોટી બરોબર સમજવાનું છે. 4 લખોટી નીચે મૂકવાની અને 4 લખોટી પાછી એની ઉપર મૂકવાની. તો ઉપર નીચેની જે 2 લખોટી છે, ઉપર નીચેની, એક H2A છે એની નીચે H4 છે, અહીં H2B છે, અહીં નીચે H3 છે. આની પાછળની આ H2A છે તો આ H2A છે. તો 2 અણુ H2Aના આગળ અને પાછળ, 2 અણુ H2Bના આગળ અને પાછળ, એમ 2 અણુ H4ના આગળ અને પાછળ, 2 અણુ H3ના આગળ અને પાછળ. તો હવે 2 અણુ H2Aના, 2 અણુ H2Bના, 2 અણુ H4ના અને 2 અણુ H3ના. તો 1 2 3 4 5 6 7 અને 8. તો 4 અણુ નીચે છે, 1 2 અને 2ની પાછળ 1 1, અને 4 અણુ ઉપર છે, 1 2 અને 2ની પાછળ. 3 ડાયમેન્શનમાં તમે સમજી ગયા છો. તો 8 હિસ્ટોનના અણુ, પ્રકાર 4 છે પણ અણુની સંખ્યા 8 છે. પ્રકાર 4 આ છે. આપણે H1ની અત્યારે વાત જ નથી કરી. 2 અણુ H2Aના છે, 2 અણુ H2Bના છે, 2 અણુ H3ના, 2 અણુ H4ના. તો 8 હિસ્ટોન ઉપરા ઉપરી ગોઠવાઈ જાય એટલે 8 હિસ્ટોનનો આખો સમૂહ બન્યો. તમારા ટેક્સ્ટબુકમાં આ રીતથી નથી આપેલ. તમારા ટેક્સ્ટબુકમાં આ 8નો ભેગો એક જ ભાગ આમ ગોળ આપેલો છે, તો ખાલી આટલું જ આપેલું છે. તમારા ટેક્સ્ટબુકમાં જે આ ગોળ ભાગ આપેલો છે એમાં ખરેખર આવા 8 ભાગ છે. તો 8 હિસ્ટોન ભેગા મળી અને આખો જે સમૂહ બન્યો એને તમે હિસ્ટોન ઓક્ટોમર કહીશો. પ્રકાર 4 છે, ચારેય પ્રકારની સંખ્યા 2 છે. તો 8 હિસ્ટોનના અણુ
ભેગા મળીને આખો જે સમૂહ બન્યો એને કહેવાનું હિસ્ટોન ઓક્ટોમર. હવે હિસ્ટોન ઓક્ટોમર ઉપર આપણો જે ડીએનએનો અણુ છે એ હવે વીંટળાશે. તો ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત જે પ્રોટીન છે હિસ્ટોન ઓક્ટોમર છે એની ફરતી બાજુ વીંટળાશે. તો હવે જે આપણે અણુ બતાવીએ છીએ એ ડીએનએનો અણુ છે અને જે તમે સમજી ગયા છો. આ વચ્ચે જે હિસ્ટોન ઓક્ટોમર છે એની ફરતી બાજુ ડીએનએ 2 વખત આમ વીંટળાયેલ છે. તો લાંબો ડીએનએનો અણુ હિસ્ટોનની ફરતી બાજુ આમ વીંટળાઈ ગયો. તો હવે 8 અણુ જે હિસ્ટોનના છે હિસ્ટોન ઓક્ટોમર છે અને હિસ્ટોન ઓક્ટોમર ઉપર ઋણ વીજભારિત ડીએનએ વીંટળાઈ જાય તો આખો જે સમૂહ બન્યો, આખો એકમ બન્યો, એને તમે ન્યુક્લિયોઝોમ કહી શકો. તો ખાલી 8 પ્રોટીનના અણુ લ્યો તો હિસ્ટોન ઓક્ટોમર અને એની ફરતી બાજુ ઋણ વીજભારિત ડીએનએ વીંટળાઈ જાય તો આખો જે એકમ બન્યો એને કહેવાનું ન્યુક્લિયોઝોમ. તો ન્યુક્લિયોઝોમની અંદર આ જે ડીએનએનો અણુ આમ વીંટળાયેલો છે, આ ગોળ ભાગ છે ને એમાં ફરતી બાજુ આમ ડીએનએ 2 વખત વીંટળાયેલો છે. તો એટલો ડીએનએનો અણુ જો આમ સીધો કરો તમે લાંબો તો એમાં નાઇટ્રોજન બેઝની 200 પેર છે. તો એક ન્યુક્લિયોઝોમની અંદર નાઇટ્રોજન બેઝની 200 બેઝ પેર આવેલી છે. તો એક છેડેથી શરૂ કરી 2 વખત આમ વીંટળાયેલો છે. તો એની અંદર કન્ટિન્યુ તમે આમ જોતા જાઓ તો નાઇટ્રોજન બેઝની ટોટલ 200 બેઝ પેર છે. વળી પાછું જ્યારે ડીએનએનો અણુ હિસ્ટોન ઓક્ટોમર ઉપર આમ વીંટળાયેલો તો વીંટળાણા પછી પાછું અહીંયા હિસ્ટોનનો એક પ્રકાર આવશે, એ ક્લિપિંગનું કાર્ય કરે. તો એ હિસ્ટોનનો પ્રકાર H1 હિસ્ટોન છે. તો H1 હિસ્ટોન એ શું કાર્ય કરે છે? તો હિસ્ટોન ઓક્ટોમર ઉપર જ્યારે ડીએનએનો અણુ વીંટળાયેલો હોય તો એ જે ડીએનએના અણુનું કુંતલ હોય તો એ કુંતલને સામે સામે આમ જોડી રાખે છે, જેથી કરી અને વીંટળાયેલો ભાગ એ પ્રોટીનમાંથી પાછો છૂટો ન પડી શકે. તો એવું ક્લિપિંગનું કાર્ય એ H1 હિસ્ટોન કરે છે. તો આખો જે એકમ બન્યો એને હવે તમે ન્યુક્લિયોઝોમ કહી શકો. તો હવે આવા આપણે ઘણા બધા ન્યુક્લિયોઝોમ દર્શાવીએ. તો આ એક રચના તમે આખી સમજી ગયા છો. તો હવે તમારા ટેક્સ્ટબુકની અંદર જેવું બતાવ્યું છે એ પ્રમાણે આપણે દર્શાવશું. તો કઈ રીતથી છે? તો ખાલી તમને ગોળ ભાગ જ બતાવ્યો છે. આ હિસ્ટોન ઓક્ટોમર છે. આમાં સમજી લેવાનું 8 અણુ છે પણ આપણે ખાલી એક જ ગોળ ભાગ તરીકે બતાવી છે. આ બીજો હિસ્ટોન ઓક્ટોમર છે. તો આવા ઘણા બધા હિસ્ટોન ઓક્ટોમર અને એની ઉપર વીંટળાયેલો ડીએનએનો અણુ. આખો એકદમ લાંબો ડીએનએ. તો એક ન્યુક્લિયોઝોમ, બીજો ન્યુક્લિયોઝોમ. તો આપણને ખબર છે એક ન્યુક્લિયોઝોમ ઉપર જે ડીએનએ વીંટળાયેલો છે 200 બેઝ પેર છે. તો આવા ઘણા બધા પુનરાવર્તિત ઘણા બધા ન્યુક્લિયોઝોમ છે. તો મનુષ્યનું આખું જીનોમ લ્યો તો આવા ન્યુક્લિયોઝોમની સંખ્યા લગભગ 30 મિલિયનની આજુબાજુ છે. 1 મિલિયન બરાબર 10 લાખ. તો 10 લાખ ગુણ્યા 30 કરવાના તો 30 મિલિયનની આજુબાજુ આવા ન્યુક્લિયોઝોમની સંખ્યા છે, કુલ સંખ્યા. તો 2.2 મીટર લાંબો ડીએનએનો અણુ ઘણા બધા હિસ્ટોન ઓક્ટોમર ઉપર આમ વીંટળાયેલો છે.
વીંટળાય છે, વળી પાછો ડીએનએ ખુલ્લો હોય, પાછો વીંટળાય, પાછો સહેજ ભાગ ખુલ્લો હોય, પાછો વીંટળાય, પાછો સહેજ ભાગ ખુલ્લો હોય. તો આવા હવે પુનરાવર્તિત જે એક પછી એક ન્યુક્લિયોઝોમ છે, બરાબર સમજવાનું છે. પહેલો ન્યુક્લિયોઝોમ, બીજો, ત્રીજો, ચોથો. તો ઘણા બધા ન્યુક્લિયોઝોમ ભેગા મળી અને આખો લાંબો એક તંતુ બન્યો. તો એને હવે તમે ક્રોમેટીન કહી શકો. તો ક્રોમેટીન એટલે ઘણા બધા ન્યુક્લિયોઝોમનો સમૂહ. હિસ્ટોન ઓક્ટોમર ઉપર ડીએનએ વીંટળાય તો ન્યુક્લિયોઝોમ બને, અને ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમ, ઘણા બધા ન્યુક્લિયોઝોમના એકમ, તો આખી લાંબી દોરી જેવું બન્યું. તો એને હવે તમે ક્રોમેટીન કહીશો. તો એ ક્રોમેટીનની અંદર હવે તમે જોશો એ દોરીમાં, તો ન્યુક્લિયોઝોમ એ દોરીની અંદર પરોવેલા જે મણકા હોય એના જેવી રચના છે. આપણે એક દોરી લઈને એની અંદર મણકા પોરવી દઈએ તો એક એક મણકો બરાબર એક એક ન્યુક્લિયોઝોમ છે. તો ન્યુક્લિયોઝોમ દોરીની અંદર પોરવેલા મણકા જેવો દેખાય છે. તો ઘણા બધા ન્યુક્લિયોઝોમનો પુનરાવર્તિત એકમ, એને હવે તમે ક્રોમેટીન કહીશો. હજી પૂરું નથી. ક્રોમેટીનની અંદર આ જે મણકા છે એ પછી નજીક નજીક આવતા જાય. તો છે ના કરતાંય ક્રોમેટીન ટૂંકો થઈ જાય, સંકોચાય. ત્યારે હવે એને આ ક્રોમેટીન તંતુ કહીશું. હજી એક વખત, ન્યુક્લિયોઝોમના જે પુનરાવર્તિત એકમ છે, દોરીમાં પોરવેલા જે મણકા જેવી રચના છે આખે આખી, હજી આગળ પેકેજિંગ થવાનું છે. અહીંયા આવી જાય હિસ્ટોન ઓક્ટોમર, એટલે વળી પાછો ડીએનએ વીંટળાય, તો હજી લાંબો આખો ડીએનએનો. તો ન્યુક્લિયોઝોમના જે પુનરાવર્તિત એકમો છે એ ભેગા મળીને બનતી આખી રચના ક્રોમેટીન. એ ક્રોમેટીન વધારે સંકુચિત થઈ જાય, હજી વધારે ગૂંચળામય બને, સંઘનિત થઈ જાય, ભેગું થઈ જાય, ઘાટું. તો એને ક્રોમેટીન તંતુ કહેવાય. તો એ ક્રોમેટીન તંતુ હવે આગળ જતાં આપણને આવો દેખાશે. ન્યુક્લિયોઝોમ એકદમ નજીક નજીક આવી ગયો છે, ના કરતાં વધારે ગૂંચળામય બી. આપણે ટૂંકમાં બતાવીએ બધા વચ્ચેનું જોડાણ. તો આ ભાગ એકદમ ઘટ થઈ ગયો, તો એ ભાગને હવે ક્રોમેટીન તંતુ કહેવાય. ક્રોમેટીન તંતુ જે છે હવે બરાબર સમજવાનું છે, એ પાછું ગૂંચળામય બને, એટલે છે ના કરતાં એકદમ ઘટ બને. આ ભાગ એકદમ નજીક આવી જાય, આના કરતાં એકદમ સંકોચાયેલો ભાગ. તો ક્રોમેટીન તંતુ એકદમ ગૂંચળામય બની જાય, ઘટ બની જાય, એટલે એ ગોઠવાઈ ગયો ઓલા રંગસૂત્રની અંદર. તો કોષ વિભાજનની ક્રિયામાં આપણને ખબર છે પૂર્વાવસ્થા અને બીજું ભાજના અવસ્થા. ભાજના અવસ્થામાં આપણને રંગસૂત્ર દેખાય. તો ભાજના અવસ્થા દરમિયાન આ જે ક્રોમેટીનનો તંતુ છે એ વધારે ગૂંચળામય બને, તો એ ક્રોમેટીનનો તંતુ હવે રંગસૂત્રની રચના કરતી. તો એ રંગસૂત્રની અંદર આખો લાંબો ક્રોમેટીન તંતુ, ફરતી બાજુ આખું પ્રોટીનનું આવરણ. તો તમે સમજી ગયા હશો. આખું એક વખત 8 પ્રોટીનનો સમૂહ, એટલે હિસ્ટોન ઓક્ટોમર. હિસ્ટોન ઓક્ટોમર ઉપર ડીએનએ વીંટળાઈ જાય, તો આજે એકમ બન્યા, એ ન્યુક્લિયોઝોમ કહેવાય. ઘણા બધા ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમ, આ લાંબો ભાગ બન્યો, એનું ક્રોમેટીન કહેવાય. એ ક્રોમેટીનમાં ન્યુક્લિયોઝોમ વધારે ગૂંચળામય બની જાય, નજીક આવી જાય, ક્રોમેટીન તંતુ કહેવાય. ક્રોમેટીન તંતુ છે એના કરતાંય વધારે ગૂંચળામય બને, તો ભાજના અવસ્થા દરમિયાન એ રંગસૂત્રની રચના કરે. તો હવે જે આ ક્રોમેટીન તંતુ છે એ બની ગયા પછી એનું પેકેજિંગ કરવા માટે પાછા એક પ્રોટીનની જરૂર પડે. તો એક વખત ડીએનએના અણુનું પેકેજિંગ બરાબર સમજવાનું છે, એ હિસ્ટોન પ્રોટીન દ્વારા તો થયું જ. તો હવે આ જે ક્રોમેટીનનો તંતુ છે આની અંદર ગોઠવાયેલો, એમાં પાછા ઉપર પ્રોટીન આવેલા હોય ક્રોમેટીન તંતુનું પેકેજિંગ કરવા માટે. એ તંતુની અંદર ગળીઓને વિખાવાનું હતી, તો એને NHC પ્રોટીન કહેવાય. નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન, બિન હિસ્ટોન પ્રોટીન. આ હિસ્ટોન પ્રોટીન છે. તો હિસ્ટોન પ્રોટીન ક્રોમેટીન તંતુ બને ત્યાં સુધી
ડીએનએનું પેકેજિંગ કરે. પણ આખો ક્રોમેટિન તંતુ બની ગયો તો એ ક્રોમેટિન તંતુનું વધારે પેકેજિંગ કરવા માટે, ક્રોમેટિન તંતુને વિખાવા ન દે એ પ્રકારના ઉપર પ્રોટીનના બંધ હોય, અને એ પ્રોટીનને આપણે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન કહીએ છીએ. તો એ પ્રોટીન રંગસૂત્રની અંદર ક્રોમેટિન તંતુને બાંધી રાખે છે, એનું પેકેજિંગ કરે છે. બીજી અગત્યની વસ્તુ, આ જે ક્રોમેટિન તંતુ છે એને પાછો આપણે બતાવીએ છીએ. એમાં પાછા પેટા ભાગ 2 છે. સમજ માટે આખું આપણે બતાવીએ છીએ. આ સમજ માટે આપણે બતાવ્યું છે. તો હવે તમે સમજી શકો, આ આખો ક્રોમેટિનનો તંતુ છે. તો ક્રોમેટિન તંતુની અંદર આગળનો જે ભાગ છે એને તમે હિટ્રોક્રોમેટિન કહી શકો, અને આ પાછળનો જે ભાગ બતાવ્યો એને તમે યુક્રોમેટિન કહી શકો. તો યુક્રોમેટિન બરોબર સમજવાનું છે. આખો ક્રોમેટિન તંતુ છે. તો ક્રોમેટિન તંતુમાં જેટલા ભાગમાં ન્યુક્લિયોઝોમ, આ ભાગ શિથિલ રીતે ગોઠવાયેલો હોય, છૂટો છૂટો. એટલે ન્યુક્લિયોઝોમ છે એ આમ નજીક નજીક ન હોય, એમાં અંતર વધારે હોય. તો ક્રોમેટિન તંતુનો શિથિલ રીતે ગોઠવાયેલો ભાગ, જો આખા તંતુને તમે અભિરંજિત કરો તો ઉપરની તરફ ન્યુક્લિયોઝોમ ગીચોગીચ ગોઠવાયેલા છે. તો આ ઘટ રીતે અભિરંજિત થાય, ઘાટો અભિરંજિત થયેલો ભાગ દેખાય. અને આમાં ન્યુક્લિયોઝોમની ગોઠવણી શિથિલ રીતે થયેલી છે. એટલે ગાઢ રીતે જો ગોઠવાયેલા હોય ન્યુક્લિયોઝોમ, તો આ ભાગ ઘટ રીતે અભિરંજિત થાય, એકદમ ઘાટો. અને આની ઉપર તમે અભિરંજક નાખો તો અભિરંજિત થાય, પણ આછો અભિરંજિત થાય. તો જેમાં ન્યુક્લિયોઝોમ શિથિલ રીતે ગોઠવાયેલા છે એને યુક્રોમેટિન કહેવાય, અને ગીચોગીચ ગોઠવાયેલા છે એને હિટ્રોક્રોમેટિન કહેવાય. તો આગળ આપણે વાત કરી એમ ડીએનએમાંથી ડીએનએ બનતું હોય, પ્રત્યાંકનની ક્રિયા થઈને ડીએનએમાંથી એમઆરએનએ બનતું હોય. તો આમાંથી પ્રત્યાંકન થઈ શકે, પણ આમાંથી પ્રત્યાંકન ન થાય. તો પ્રત્યાંકન માટે સક્રિય રીતે એકદમ ભાગ, તો એને સક્રિય યુક્રોમેટિન કહેવાય. તો આમાંથી ક્યારેય પ્રત્યાંકનની ક્રિયા ન થઈ શકે હિટ્રોક્રોમેટિનમાંથી. તો પ્રત્યાંકન એટલે ખરેખર શું, ડીએનએનું સ્વયંજનન એટલે ખરેખર શું, એ ભાગ રચના આપણે આગળ સમજવાની છે. તો ડીએનએમાંથી એમઆરએનએ બને એ ઘટનાને આપણે પ્રત્યાંકન કહીએ છીએ. તો પ્રત્યાંકન માટે સક્રિય ભાગ, આ ભાગમાંથી એમઆરએનએ બની શકે, આમાંથી ન બની શકે. તો પ્રત્યાંકન માટે સક્રિય ભાગ યુક્રોમેટિન આછો છે ને શિથિલ રીતે ગોઠવાયેલો છે. આ ઘટ રીતે અભિરંજિત થાય, ગાઢ રીતે ગોઠવાયેલો છે, અને પ્રત્યાંકન માટે નિષ્ક્રિય છે, એને હિટ્રોક્રોમેટિન કહીશું. તો આજના પીરિયડમાં આપણે ડીએનએ કુંતલનું પેકેજિંગ અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.